નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો ઉજ્જયાણં નમો લોયે સૌસાહુનમ અસપંસ નમોકારો સર્વપાવપનાશનો મંગલાણં ચ સૌવર્તે પરમં અવૈમંગલમ અજ્ઞાનતિમિરંધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુન્મીલિतं येन તસ્मै શ્રીગુરવે નમઃ મુખાદિવ્યાકુક્ષિરત્નં શબ્દજિતવર્યાત્મજં શ્રીરાજચંદ્રયહું વંદે તત્વલોચનદાયકં પ્રભુતત્વલોચનદાયકં. કૃપાળુદેવના વચનામૃતનો સ્વાધ્યાય. એમાં આપણે વર્ષ 27 પત્રોનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. મોટાભાગના પત્રોનો સ્વાધ્યાય આપણે કર્યો છે. હવે જે પત્ર બાકી રહ્યા છે એનો જ સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. તેમાં 530મો પત્ર. જોકે આ પત્ર ગાંધીજી ઉપર લખાયો છે અને ગાંધીજી ઉપરના બધા પત્રોનો સ્વાધ્યાય આપણે કર્યો છે. આ પત્રનો સ્વાધ્યાય પણ આપણે 2020ની સાલમાં કર્યો હતો, પણ છતાં એ આપણે લીધો છે. તો 530મો પત્ર ગાંધીજી ઉપર જે લખાયો છે એનો થોડોક ભાગ આપણે કર્યો છે. એમાં ગાંધીજીએ જે 27 પ્રશ્નો કૃપાળુદેવને લખ્યા છે, પોતે જ્યારે આફ્રિકા હતા ત્યારે ત્યાંથી, અને એના ઉત્તર કૃપાળુદેવે જે લખ્યા છે એ છે. એમાં પહેલો પ્રશ્ન, આત્મા શું છે, તે કંઈ કરે છે અને તેને કર્મ નડે છે કે નહીં? આ પ્રશ્ન ઉપર કૃપાળુદેવે જે વિસ્તાર કર્યો છે, એનો ઉત્તર લખ્યો છે, એ આપણે કર્યો છે. અને એના પછીનો હવે બીજો પ્રશ્ન આપણે લઈએ છીએ. એમાં કહે છે કે પ્રશ્ન 2, પાના નંબર 426 ઉપર, ઈશ્વર શું છે, તે જગત કરતા છે એ ખરું છે? અને એનો ઉત્તર કૃપાળુદેવ લખે છે કે અમે તમે કર્મબંધમાં વસી રહેલા જીવ છીએ. તે જીવનું સહજ સ્વરૂપ એટલે કર્મ રહિતપણે માત્ર એક આત્મત્વપણે જે સ્વરૂપ છે તે ઈશ્વરપણું છે. કર્મ રહિતપણે માત્ર એક આત્મત્વપણે જે સ્વરૂપ છે તે ઈશ્વરપણું છે. જ્ઞાન આદિ ઐશ્વર્ય જેને વિશે છે તે ઈશ્વર કહેવા યોગ્ય છે, અને તે ઈશ્વરતા આત્માનું સહજ સ્વરૂપ છે. એટલે આ આત્માના શુદ્ધ સ્વરૂપથી જુદો કોઈ ઈશ્વર માનવામાં આવતો નથી, અને એવા પોતાના શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરી અને અનંત જીવો એવા સિદ્ધ થયા, એ બધા ઈશ્વર છે. વળી જે સિદ્ધ નથી થયા પણ પૂર્ણ દશા જેમને ભાવ મોક્ષની પ્રગટ કરી છે, એવા હરિયન પરમાત્મા, તીર્થંકર ભગવાન, કેવડી ભગવાન પણ એ પણ ઈશ્વર છે એમ આપણે સમજીએ છીએ. અને ઈશ્વરપણું તો આત્મામાં પડ્યું છે. એને જ્યારે એ પ્રગટ કરે, પોતાનું એવું ઐશ્વર્ય છે કે જે દ્વારા એ પોતાના ઈશ્વરપણાને પ્રગટ કરી શકે એવો છે. એટલે અને તે ઈશ્વરતા આત્માનું સહજ સ્વરૂપ છે, અને એને એ પ્રગટ કરી શકે એવા સામર્થ્યવાન છે, એ જ ઐશ્વર્યપણું છે. એટલે જે સ્વરૂપ કર્મ પ્રસંગે જણાતું નથી, પણ તે પ્રસંગ અન્ય સ્વરૂપ જાણી જ્યારે આત્મા ભણી દ્રષ્ટિ થાય છે, ત્યારે જ અનુક્રમે સર્વજ્ઞતા આદિ ઐશ્વર્યપણું તે જ આત્મામાં જણાય છે.
ઐશ્વર્યતા, સર્વજ્ઞતા આદિ ઐશ્વર્યપણું એમ કહ્યું તો સર્વજ્ઞતા તો પ્રગટ થાય છે, પણ બીજું એ વખતે ઘણું પ્રગટ થાય છે. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય, અનંત સુખ બધું પ્રગટ થાય છે. કેમ કે આત્મા એ અનંત ગુણ નો પિંડ છે, અને અનંત ગુણ જ્યારે પ્રગટ થઈ જાય છે તો બધું પ્રગટ થાય છે, અને એ જ ઈશ્વર છે કે જ્યારે આત્મા ભણી દ્રષ્ટિ થાય છે ત્યારે જ અનુક્રમે સર્વજ્ઞતા આદિ ઐશ્વર્યપણું તે જ આત્મામાં જણાય છે, અને તેથી વિશેષ ઐશ્વર્ય વાળો કોઈ પદાર્થ સમસ્ત પદાર્થો નિરખતા પણ અનુભવમાં આવી શકતો નથી. જેથી ઈશ્વર છે તે આત્માનું બીજું પર્યાયિક નામ છે. એથી કોઈ વિશેષ સત્તાવાળો પદાર્થ ઈશ્વર છે એમ નથી, એવા નિશ્ચયમાં મારો અભિપ્રાય છે. અને પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ પણ એમ જ કહ્યું છે, બધા ભગવાન આત્મા છો. તો ભગવાન આત્મા છો તો એ ભગવાન થવાને લાયક હોય ત્યારે કહેવાય ને. વર્તમાન પર્યાય ની અંદર જે કંઈ છે, આ ગતિ છે, મનુષ્યની ગતિ છે, પછી એને અનુરૂપ દેહ છે, સ્ત્રી કે પુરુષનો જે કંઈ છે તે, અને બહારના સંયોગો છે, અને બીજા ઘાતી કર્મની પ્રકૃતિઓને કારણે બીજું બધું પણ પોતાને પ્રાપ્ત થયું છે, સમીપમાં રહ્યું છે. મન, વાણી, કાયા અને બધું પણ છે. કર્મણ શરીર છે, તેજસ શરીર છે, બધું છે. પણ એમાંનું કાંઈ એવું નથી કે જેના વિના આત્માનું અસ્તિત્વ ન હોય, એવું તો કઈ છે નહીં. એટલે એ બધું જે છે એ કર્મના ફળ સ્વરૂપે છે. અને જ્યારે જીવ કર્મ રહિત થઈ જાય છે, એટલે પહેલી શરૂઆત જ વાત કરી કે કર્મ રહિતપણે જે દશા છે તે આત્માની જે દશા એ ઈશ્વરપણું છે. એટલે કર્મ રહિત થતા આમાંનું કાંઈ નથી, શરીર નથી, મન નથી, વાણી નથી, અને કર્મણ શરીર કે તેજસ શરીર પણ નથી. એવી જે અદ્ભુત દશા, સિદ્ધની દશા જે છે, એ દશાનો સ્વીકાર જૈન દર્શનમાં જે રીતે કરવામાં આવ્યો છે, અને એવી દશા જે રીતે પ્રગટ થાય છે એની બધી સ્પષ્ટ વાત જીનવાણીમાં કરવામાં આવી છે. એવું બીજે ક્યાંય વસ્તુ સ્વરૂપ સમજાવવામાં આવ્યું જ નથી. અને એટલે જ એવા શુદ્ધ સ્વરૂપની જે પ્રાપ્તિ કરે છે એને સિદ્ધ કહે છે. અને એવા અનંત સિદ્ધ થઈ ગયા, ભૂતકાળમાં એવા અનંત સિદ્ધ થઈ ગયા, અને વર્તમાનમાં પણ એવી જ રીતે જીવો એવી સિદ્ધ દશાને પ્રાપ્ત કરે છે, એટલે મુક્ત થાય છે, કર્મથી મુક્ત થાય છે. એટલે પછી જ્યારે એવી મુક્ત દશા થઈ છે તો પછી એનાથી કોઈ બીજો વધારે ઐશ્વર્ય વાળો કોઈ બીજો પદાર્થ હોઈ શકે નહીં. એટલે કે છે કે તેથી વિશેષ ઐશ્વર્ય વાળો, શક્તિ વાળો, સામર્થ્ય વાળો કોઈ પદાર્થ સમસ્ત પદાર્થો નિરખતા પણ અનુભવમાં આવી શકતો નથી. જેથી ઈશ્વર છે તે આત્માનું બીજું પર્યાયિક નામ છે. આત્મા જ ઈશ્વર છે. પણ ફેર ક્યાં છે કે આપણે જેને ઈશ્વર કહીએ છીએ તે સિદ્ધ પરમાત્મા, કેવળી પરમાત્મા, અરિહંત પરમાત્માને તો એમણે એ પ્રગટ કર્યું છે, અને આપણે પ્રગટ નથી કર્યું. એટલે એ પર્યાયમાં આપણે એમ કહીએ છીએ કે સિદ્ધની પર્યાય છે, જે સંપૂર્ણ મુક્ત દશા છે, અને બીજી સંસાર પર્યાય છે જેમાં એને કર્મ સહિત દશા છે. એટલે કર્મ રહિત પણ જ્યારે થાય ત્યારે પછી એ સિદ્ધની જ દશા થાય, અને અનંત કાળ સુધી રહે છે. આગળ અહીંયા કહે છે બીજું કે તે જગત કરતા નથી, અર્થાત પરમાણુ, આકાશ આદિ પદાર્થ નિત્ય હોવા યોગ્ય છે તે કોઈ પણ વસ્તુમાંથી બનવા યોગ્ય નથી. કદાપી એમ ગણીએ કે તે ઈશ્વરમાંથી બન્યા છે તો તે વાત પણ યોગ્ય લાગતી નથી. તો એ જગત કરતા નથી, આ જગતની રચના એણે કરી છે એવું નથી. અર્થાત આ પરમાણુ, આકાશ આદિ પદાર્થો
નિત્ય હોવા યોગ્ય છે તે કોઈ પણ વસ્તુમાંથી બનવા યોગ્ય નથી. એ નિત્ય જ છે અને કોઈ વસ્તુમાંથી નવા કાંઈ બન્યા નથી, ઉત્પત્તિ થઈ નથી. જીવની પણ કોઈની ઉત્પત્તિ એવી રીતે થઈ નથી. અનંત કાળથી જેટલા જીવ છે તેટલા જ છે. અનંતાનંત પરમાણુ કહીએ છીએ અને અનંત જીવ કહીએ છીએ તો એટલા જ છે. એક જીવ વધે નહીં, એક જીવ ઘટે નહીં, નવો ઉત્પન્ન થઈ શકતો નથી. દ્રવ્યની ઉત્પત્તિ 3 કાળમાં હોય નહીં, ક્યારેય થઈ નથી. દ્રવ્ય ઉત્પન્ન થાય જ નહીં. દ્રવ્યનો નાશ ન થાય. દ્રવ્ય અવિનાશી છે, નિત્ય છે. નાશ જે આપણને દેખાય છે એ તો એની અવસ્થાનો નાશ છે. અવસ્થા પલટે છે એ નાશ છે, કારણ દ્રવ્યનો નાશ નથી. એટલે ભગવાનના જ્ઞાનમાં તીર્થંકર ભગવાન કેવળ પરમાત્માના જ્ઞાનમાં 6 દ્રવ્ય આવ્યા છે. 6 દ્રવ્યમાં જીવ દ્રવ્ય છે એને આપણે આત્મા કહીએ છીએ, એની ઉત્પત્તિ નથી અને એનો નાશ નથી. અને એવી જ રીતે બાકીના બીજા 5 દ્રવ્ય જે કહેવામાં આવ્યા છે એ ભૂતગળ પરમાણુ છે, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, કાળાણુ અને આકાશ છે. એટલે બાકીના જે 5 દ્રવ્ય જે કહેવામાં આવ્યા છે એની પણ કાંઈ ઉત્પત્તિ થતી નથી, એનો નાશ પણ થતો નથી. એમ 6 દ્રવ્ય, આ 6 દ્રવ્ય રૂપ જગતનું સ્વરૂપ છે. એટલે કોઈ એને બનાવે, ઉત્પન્ન કરે એ તો કોઈ પ્રશ્ન જ નથી, એવી તો કોઈ વાત નથી. એટલે જગત કરતા, જગત કોઈએ બનાવ્યું એવી જે બધી માન્યતા છે તે માન્યતા બરાબર નથી. એ મિથ્યા માન્યતા છે, ખોટી માન્યતા છે. અને આવું જગત શા માટે કોઈ બનાવે? અને બનાવે તો એ બધા બનાવ્યું છે તો એ બધા પદાર્થોને કોણે બનાવ્યા, એ પદાર્થો એ ક્યાંથી લાવ્યો, એવા અનેક પ્રશ્નો થાય છે. એટલે જે છે એને બનાવ્યું એમ કહેવાય નહીં. કોઈ બનાવતું જ નથી, કોઈ વસ્તુ બનતી નથી. રૂપાંતર થાય છે. 6 દ્રવ્યોના રૂપાંતરો સિવાય બીજું જગતમાં કાંઈ છે નહીં. એ જ જગત છે. જે ઇન્દ્રિય જ્ઞાનનો વિષય થાય છે એ પૂતગળ પરમાણુના સ્કંદ છે. એટલે પરમાણુ ભેગા થાય છે, અસંખ્ય અનંત પરમાણુ ભેગા થાય છે. અને જે આપણને એના ગુણને કારણે આપણને ઇન્દ્રિય દ્વારા ખ્યાલમાં આવે છે. કેમ કે એમાં એવા સ્પર્શ, રસ, વર્ણ, ગંધ એવા ગુણ છે. એટલે અસંખ્ય અનંત પરમાણુ ભેગા થાય અને જે કાંઈ વસ્તુ આપણને દેખાય છે, કોમ્પ્યુટર છે, ટેબલ છે, ચેર છે, આ જે બધું છે એ બધા સ્કંદ છે. અને એમાંથી પરમાણુ પાછા છૂટા પણ પડી જાય છે. એટલે એ પૂતગળ જે છે એ ઇન્દ્રિય જ્ઞાનનો વિષય થાય છે. પણ એ સિવાય ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ કે કાળાણુ જે કાળ દ્રવ્ય છે એ કાંઈ ઇન્દ્રિય જ્ઞાનનો વિષય છે નહીં, એ ઇન્દ્રિય દ્વારા જણાતા નથી. અને પરમાણુમાં પણ એક પરમાણુ એ કાંઈ ઇન્દ્રિય જ્ઞાનનો વિષય નથી, એ કેવળી પરમાત્માના જ્ઞાનનો વિષય છે. પણ એના સ્કંદ છે જેમાં અસંખ્ય પ્રદેશો, અસંખ્ય પરમાણુઓ જો છે એ ઇન્દ્રિય જ્ઞાનનો વિષય થાય છે. એટલે જ્યારે 6 દ્રવ્યનો આપણે જૈન દર્શન પ્રમાણે વિચાર કરીએ છીએ તો આપણને સહેલાઈથી સમજાય છે કે આવી વસ્તુ કોઈ બનાવી શકે નહીં. અને બનાવ્યું તો એ બનાવનારને કોણે બનાવ્યો એવા એ પ્રશ્ન થાય. એટલે બધી રીતે એ જે માન્યતા જેમની છે કંઈક બને એ માન્યતા જ કાઢી નાખવા જેવી છે. જે છે એને બનાવવું શું? અહીંયા કહે છે કે એ ઈશ્વર કોઈ જગત કરતા નથી. અર્થાત પરમાણુ, આકાશ આદિ પદાર્થ નિત્ય હોવા યોગ્ય છે, એ નિત્ય જ છે. તે કોઈ પણ વસ્તુમાંથી બનવા યોગ્ય નથી, બની શકે નહીં. કદાપી એમ ગણીએ કે તે ઈશ્વરમાંથી બન્યા છે તો તે વાત પણ યોગ્ય લાગતી નથી. કેમ કે ઈશ્વરને જો ચેતનપણે માનીએ તો તેથી પરમાણુ, આકાશ વગેરે જે ચેતન નથી એવા દ્રવ્યો કેવી રીતે ઉત્પન્ન થઈ શકે? ચેતનમાંથી અચેતન જળ એવા કાંઈ ઉત્પન્ન થાય નહીં. અને જો બીજા દ્રવ્યોમાંથી જીવ ઉત્પન્ન થાય એમ માનીએ તો જેમાં ચેતના નથી એવા જળ પદાર્થોમાંથી ચેતન એવો જીવ ઉત્પન્ન થઈ ન શકે. એટલે એ બંને વાતનો જ્યારે સ્વીકાર કરીએ છીએ તો બધું સ્પષ્ટ છે કે કાંઈ ઉત્પન્ન થતું નથી. કેમ કે ચેતનથી જળની ઉત્પત્તિ થવી જ સંભવતી નથી અને જળથી ચેતનની ઉત્પત્તિ થવી સંભવતી નથી. જો ઈશ્વરને જળ સ્વીકારવામાં આવે તો સહેજે તે અનઐશ્વર્યવાન ઠરે છે, એનું ઐશ્વર્ય પણ રહેતું નથી. એટલે જળ તો છે નહીં, ચેતન છે. તેથી જીવરૂપ ચેતન પદાર્થની ઉત્પત્તિ પણ થઈ શકે નહીં.
એને જડ માનવામાં આવે તો એનાથી ચેતન એવો જીવ ઉત્પન્ન થાય નહીં. જડ ચેતન ઉભયરૂપ ઈશ્વર ગણીએ. કોઈ એમ માને કે બંનેને ભેગા એમ ઈશ્વર ગણો કે જડ અને ચેતન એવા રૂપ. જડ ચેતન ઉભયરૂપ ઈશ્વર ગણીએ તો પછી જડ ચેતન ઉભયરૂપ જગત છે તેનું ઈશ્વર એવું બીજું નામ કહી સંતોષ રાખી લેવા જેવું થાય છે. અને જગતનું નામ ઈશ્વર રાખી સંતોષ રાખી લેવો એવી રીતે જગતનું નામ ઈશ્વર રાખીને સંતોષ રાખી લેવો તે કરતા જગતને જગત કહેવું એ વિશેષ યોગ્ય છે. કદાપી પરમાણુ આકાશ આદિ નિત્ય ગણીએ અને ઈશ્વરને કર્મ આદિના ફળ આપનાર ગણીએ તો પણ તે વાત સિદ્ધ જણાતી નથી. આપણે એમ માનીએ કે આ પરમાણુ છે, આકાશ છે, એ બધા નિત્ય છે અને ઈશ્વર છે એ કર્મના ફળ આપનાર છે એમ લઈએ આપણે કદાચ એમ કે એ બધું કરે જગતનું નિયમન કરે અને જીવને જે કંઈ ભાવ કરે છે કર્મ બાંધે છે એના ફળ પછી ઈશ્વર આપે એમ જો લઈએ તો પણ વાત બરાબર સિદ્ધ થતી નથી. કર્મના ફળ આપનાર ગણીએ તો પણ તે વાત સિદ્ધ જણાતી નથી. એ વિચાર પર સઠ દર્શન સમુચ્ચયમાં સારા પ્રમાણો આપ્યા છે. સઠ દર્શન સમુચ્ચય નામનો ગ્રંથ કૃપાળુ દેવે ગાંધીજીને મોકલ્યો હતો એટલે ફરીથી વાત અહીંયા કરી છે કે એના પ્રમાણો ઘણી રીતે સમજાવવામાં આવ્યા છે કે એવો કોઈ ઈશ્વર આ જગતના આટલા બધા જીવો આટલા બધા પદાર્થો એ બધાનું નિયમન કરે કેવી રીતે અને એવું નિયમન કરવાથી એ ઈશ્વરને તો મોટી અશાંતિ થઈ જાય. કેવી રીતે કરે તો નવરો જ ન થાય. અનંત જીવો છે અને અનંત ભૂતગળ પરમાણુ છે અને આ ધર્માસ્તિકા અધર્માસ્તિકા આકાશ અને કાળાણુ અસંખ્ય કાળાણુ લોકાકાશના જેટલા પ્રદેશ છે એટલા કાળાણુ છે. એ બધાનું પરિણમન બધાનું થાય અને પાછા જીવ અને પૂતગળની અંદર તો બે પ્રકારના પરિણમન જોવા મળે આપણને, વિભાવ ભાવરૂપ અને સ્વભાવ ભાવરૂપ પરિણમન પણ જોવા મળે. તો આ બધું એ કોઈ ઈશ્વર એનું નિયમન કેવી રીતે કરી શકે? એટલે એ વાત શક્ય જ નથી. અને એ નિયમનની બાબતમાં ઘણા લોકોને પોતાને એમ હોય છે કે અમે બુદ્ધિશાળી છીએ એટલે અમે કંઈક કહીએ આમ તેમ. તો એમાં બધાને જેને જૈન દર્શનનો સારી રીતે અભ્યાસ નથી ને એને બધાને એમાં ગૂંચવાડા બહુ થાય છે અને મતિ કલ્પના એ સ્વચ્છંદે એ માની લે છે અને જાત જાતની થિયરી ઊભી કરે છે પણ એ બધું અસત્ય છે. સહેલું સીધું સરળ સત્ય જે છે જે જીનવાણીમાં આવ્યું છે તે પ્રમાણે તો જીવ જેવા ભાવ કરે છે કેમ કે ચેતન છે અને એના જેવા ભાવ થાય છે એ ભાવ પ્રમાણે શુભ કે અશુભ ભાવ પ્રમાણે એવા પુણ્ય કે પાપના કર્મ બંધાય છે અને એ કર્મ બંધાય છે તો કર્મરૂપે કારણે રજકણો જે છે ભેગા થઈ અને કર્મરૂપે થાય છે અને એ પછી ઉદયમાં આવે છે તો એવા ફળની પ્રાપ્તિ થાય છે અને એ ફળની પ્રાપ્તિ થાય છે તો એની સાથે ઉદય સાથે જોડાઈ અને જીવ ફરી પાછો એવા નવા શુભાશુભ ભાવ કરે છે, ફરી નવા કર્મ, એટલે એમ ચક્ર ચાલ્યા કરે છે. એ સંસાર છે. જીવના શુભાશુભ ભાવ જે છે એમાં પછી રાગ દ્વેષ શુભ અશુભ ભાવની વાત કરીએ તો એમાં રાગ દ્વેષ ના પરિણામ પણ આવી જાય, નવ પ્રકારના નો કષાયના ભાવ જે છે પણ એમાં આવી જાય. આ બધું જે જીવ કરે છે એને કારણે એને આ સંસાર પર્યાય છે અને જ્યારે એને પોતાનું સ્વરૂપ જેવું છે તેવું શ્રી ગુરુ પાસેથી સાંભળવા મળ્યું, એનો સ્વીકાર થયો અથવા તો જીનવાણીમાંથી સ્વીકાર થયો, ત્યાર પછીથી એ વાતને સમજી લે છે કે બધી વસ્તુ તો પોતાને વિશે જ છે, પોતે જ શુદ્ધ પૂર્ણ પવિત્ર પરમાત્મા છે અને પછી એ એવા વિભાવ ભાવે શુભાશુભ ભાવે થવાને બદલે પોતે જ સ્વરૂપનું લક્ષ કરી સ્વભાવ ભાવે થાય છે. તો એમ કરતા પછી કર્મોની નિર્જા થઈ જાય છે અને છેવટે કર્મ રહિત દશા એ પ્રાપ્ત કરે છે. એ મુક્તિની દશા છે. એટલે એ કર્મના ફળ વગેરેની જે વાત જે છે કઈ રીતે છે કેમ છે એ બધી વાત સિદ્ધાંત ગ્રંથમાં બહુ સ્પષ્ટ રીતે જૈન દર્શનમાં કરવામાં આવી છે. આગળ અહીંયા ત્રીજો પ્રશ્ન કહે છે કે મોક્ષ શું છે? કૃપાળદેવ એનો ઉત્તર આપતા લખે છે કે જે ક્રોધ આદિ અજ્ઞાન ભાવમાં
દેહ આદિમાં આત્માને પ્રતિબંધ છે, તેથી સર્વથા નિવૃત્તિ થવી, મુક્તિ થવી તે મોક્ષપદ જ્ઞાનીઓએ કહ્યું છે. આ જે ભાવ એના અજ્ઞાન ભાવ છે, ક્રોધ આદિના ભાવ છે, એમાં અનેક પ્રકારે એના અજ્ઞાન ભાવ છે. અજ્ઞાનનો અર્થ થાય છે કે મિથ્યાત્વ સહિત જે જ્ઞાન છે એ બધું અજ્ઞાન છે. અને એમાં દેહ આદિમાં પોતાપણાની બુદ્ધિ, જગતના પદાર્થો જે છે તે બધામાં પોતાપણાની બુદ્ધિ અથવા તો એમાં હિતની બુદ્ધિ, બીજા પોતાનું કાર્ય કરી શકે આવી બુદ્ધિ, અનેક પ્રકારે એવી જે બુદ્ધિ જે છે એ વિપરીતતા છે. તો એને કારણે એને એમાં હિતની બુદ્ધિ લાગે છે, કોઈકમાં હિતની બુદ્ધિ લાગે છે, એટલે કે જે એને જેમાં હિતની બુદ્ધિ લાગે છે, હિતકારી લાગે છે, એને પ્રાપ્ત કરવા, મેળવવા માટે પ્રયત્ન કરે છે. અને એવું નથી થતું ત્યારે એ દ્વેષ કરે છે. એટલે એને એ ક્રોધ, માન, માયા, લોભ એવા પરિણામ થાય છે, દ્વેષના પરિણામ થાય છે. તો આ બધાથી મુક્ત થવું, આ બધાથી રહિત થવું, એનું નામ મોક્ષપદ છે. અને એનાથી રહિત થાય એટલે પછી એને પોતાના સ્વરૂપમાંથી પ્રાપ્ત થતા શાંતિ, આનંદની અનુભૂતિ રહે છે. એટલે એ મોક્ષપદ જ્ઞાનીઓએ કહ્યું છે. તે સહજ વિચારતા પ્રમાણભૂત લાગે છે કે ના, એવું હોવું જોઈએ, એવું મોક્ષપદ હોવું જ જોઈએ. અને જૈન દર્શનમાં તો એ વાત સ્પષ્ટ છે કે અનંત જીવો સિદ્ધ થયા છે અને વર્તમાનમાં પણ સિદ્ધ થઈ રહ્યા છે. મહાવિદ્ય ક્ષેત્રના વિષયથી અત્યારે અહીંથી ભરત ક્ષેત્રના વિષયથી નથી સિદ્ધ થવાતું, પણ મહાવિદ્ય ક્ષેત્રના વિષયથી અત્યારે પણ જીવો સિદ્ધ થાય છે. 6 મહિના અને 8 સમયમાં 608 જીવ સિદ્ધ થાય છે. એ બધા સિદ્ધ થાય છે તે બધા જ પહેલા કેવળ જ્ઞાન પ્રગટ કરે છે અને પછી અઘાતી કર્મોનો ક્ષય થતા એ સિદ્ધ દશાને પ્રાપ્ત કરે છે. એ મોક્ષ છે, એ દ્રવ્ય મોક્ષ કહેવાય. અને જ્યાં સુધી કેવળ જ્ઞાન થયું છે પણ હજી અઘાતી કર્મોના ઉદયો છે, એટલે શરીર સહિત એ જીવ રહ્યા છે, તો ત્યારે એ ભાવ મોક્ષની દશા કહેવાય છે. અહીં આના પછીનો ચોથો પ્રશ્ન છે કે મોક્ષ મળશે કે નહીં તે ચોક્કસ રીતે આ દેહમાં જાણી શકાય? આ પ્રશ્ન મહત્વનો છે, એને સારી રીતે સમજવા જેવો છે. કૃપાળદેવ લખે છે કે એક દોરડીના ઘણા બંધથી હાથ બાંધવામાં આવ્યો હોય, દોરડીને ઘણા વિટાળા કરીને હાથને બાંધવામાં આવ્યો હોય, તેમાંથી અનુક્રમે જેમ જેમ બંધ છોડવામાં આવે તેમ તેમ તે બંધના સંબંધની નિવૃત્તિ અનુભવવામાં આવે. એટલે ખૂબ ગાંઠો મારી હોય અને ખૂબ વિટાળ્યું હોય તો એમાંથી ઓછું કરતા આવે તો આપણને ખ્યાલ આવે છે કે આ ઓછું થઈ રહ્યું છે. બંધના સંબંધની નિવૃત્તિ અનુભવવામાં આવે અને તે દોરડી વળ મૂકી છૂટી ગયાના પરિણામમાં વર્તે છે એમ પણ જણાય છે. છૂટી જાય ત્યારે પૂરેપૂરી અને અનુભવાય છે. તેમજ તેવી જ રીતે અજ્ઞાન ભાવના અનેક પરિણામ રૂપ બંધનો પ્રસંગ આત્માને છે. અજ્ઞાન ભાવના અનેક પરિણામ રૂપ બંધનો પ્રસંગ આત્માના છે. એટલે અજ્ઞાન ભાવે એ અનેક પ્રકારે એવા બંધ કરે છે, કર્મના બંધ એને થાય છે, એવું પ્રસંગ આત્માને છે. અને તે જેમ જેમ છૂટે છે, એટલે કે જેમ જેમ કર્મ ની નિજરા થતી જાય છે તેમ તેમ મોક્ષનો અનુભવ થાય છે. એટલે આપણે જૈન દર્શનમાં એ જ વાત કહીએ છીએ કે જેમ જેમ એને કર્મની નિજરા થતી જાય છે, અને નિજરા કોને કહેવાય કે નવા ન બાંધે અને જૂના જે છૂટે ત્યારે ખરેખર નિજરા કહેવાય. તો એમ એને કર્મ ઘટતા જાય છે એટલે શુદ્ધિની વૃદ્ધિ થતી જાય છે, તેમ તેમ એને એ પ્રકારનો આનંદ થતો જાય છે, એ પ્રકારની શાંતિ અનુભવમાં આવે છે. એટલે કે છે કે તેમ તેમ મોક્ષનો અનુભવ થાય છે. અને તેનું ઘણું જ અલ્પપણું જ્યારે થાય છે ત્યારે સહેજે આત્મામાં નિજ ભાવ પ્રકાશી નીકળીને અજ્ઞાન ભાવરૂપ બંધથી છૂટી શકવાનો પ્રસંગ છે. જ્યારે ઘણું જ અલ્પપણું કર્મનું થઈ જાય છે, બંધનું અલ્પપણું થઈ જાય છે, તો સહેજે આત્મામાં નિજ ભાવ પ્રકાશી પોતાનો સ્વભાવ ભાવને પોતે પ્રકાશતો, એટલે એમાં જ સ્થિરતા કરી અને પ્રકાશી નીકળીને એટલે પેલા બધા ભાવ જે બાહ્ય ભાવ હતા, પરભાવ હતા, એ બધા વિકલ્પો હતા, એ બધા પણ ગયા છે અને શુદ્ધિની વૃદ્ધિ થઈ છે એવી દશા. એટલે નિજ ભાવ પ્રકાશી નીકળીને
અજ્ઞાન ભાવ બંધથી છૂટી શકવાનો પ્રસંગ છે, એટલે પછી પૂર્ણપણે અજ્ઞાન ભાવથી છૂટે એવું પણ થાય છે, અને એવો સ્પષ્ટ અનુભવ થાય છે. તેમજ કેવળ અજ્ઞાન આદિ ભાવથી નિવૃત્તિ થઈ કેવળ આત્મભાવ આ જ દેહને વિશે સ્થિતિમાન છતાં પણ આત્માને પ્રગટે છે, અને સર્વ સંબંધથી કેવળ પોતાનું ભિન્નપણું અનુભવવામાં આવે છે. અજ્ઞાન આદિ ભાવથી નિવૃત્ત થઈ કેવળ આત્મભાવ આ જ દેહને વિશે સ્થિતિમાન છતાં પણ આત્માને પ્રગટે છે. અંદર પડેલો છે પણ છતાં એ પ્રગટે છે. પ્રગટવાની અપેક્ષાએ એ થયું, એટલે તો પર્યાય અપેક્ષાએ કેવળ જ્ઞાન થાય છે તે છે. પણ એ વસ્તુ સ્વરૂપ તો એ રીતે હતું, એટલે કે છે કે આત્મભાવ આ જ દેહને વિશે સ્થિતમાન છતાં પણ આત્માને પ્રગટે છે, એટલે સહિત છે ત્યારે પણ એ પ્રગટે છે, જેને આપણે ભાવ મોક્ષની દશા કહીએ. પણ એ ભાવ મોક્ષની દશા ન થઈ હોય તો પણ જે આત્માની અનુભૂતિ જે પ્રગટ થાય છે એમાં એને ખ્યાલ આવે છે કે પૂર્ણ દશા કેવી હશે. કર્મોની ઘણી નિર્જરા થઈ છે, સમ્યક દર્શન થયું છે, અને જ્યારે એવી દશા છે તો શુદ્ધિની વૃદ્ધિ તો એ આગળ કરી જ રહ્યો છે મોક્ષ માર્ગમાં, તો એ વખતે એને ખ્યાલ આવે છે કે પૂર્ણ શુદ્ધ દશા કેવી હશે. અને એને માટે પૂજ્ય ગુરુદેવ કાંજી સામે એક ઉદાહરણ આપે છે કે આપણે બીજના ચંદ્રને જોઈએ છીએ તો એના ઉપરથી આપણને ખ્યાલ આવે છે કે પૂર્ણિમાનો ચંદ્ર કેવો હશે. તો એવી વાત અહીંયા પણ લીધી છે. અને સર્વ સંબંધથી કેવળ પોતાનું ભિન્નપણું અનુભવવામાં આવે છે. અનુભૂતિમાં તો પોતાના અનંત ગુણનું ભવન અંદરમાં જે ચાલી રહ્યું છે એ અનુભવાય છે. એટલે એમાં જે બધા અનંત ગુણનો અંશ પ્રગટ થાય છે, એટલે કૃપાળુદેવે તો એમ કહ્યું છે કે સર્વ ગુણાંશ સમ્યક દર્શનમાં એવા સર્વ ગુણનો અંશ પ્રગટ થઈ જાય છે. એટલે જે સર્વજ્ઞતા વગેરે બધા ગુણોનો એને ખ્યાલ આવે છે કે આ પોતાનું પૂર્ણ શુદ્ધ સ્વરૂપ કેવું હશે. એટલે અર્થાત મોક્ષપદ આ દેહમાં પણ અનુભવવામાં આવવા યોગ્ય છે. એટલે એનો અંશ પ્રગટ થાય છે, અનુભવાય છે, એના ઉપરથી એને ખ્યાલ આવે છે. તો એ રીતે આ પ્રશ્ન લીધો ચોથો, અને આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. બાકીના પ્રશ્નો ક્રમે આગળ લઈશું.